અંજાર સીમમાં સરકારી જમીન પરથી ₹4.22 કરોડથી વધુ મૂલ્યનું ગેરકાયદેસર દબાણ દૂર. અંજાર તાલુકાના મોજે અંજાર સીમ ખાતે સર્વે નંબર 984 પૈકીની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પૂર્વ કચ્છ ગાંધીધામ પ્રાંત કચેરીને મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સરકારી જમીન પર દબાણ થયાનું માલુમ પડતા મામલતદાર અંજાર દ્વારા સંબંધિત દબાણકર્તાને નોટિસ પાઠવી માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવી હતી. જોકે સંતોષકારક પુરાવા રજૂ ન થતા ગેરકાયદેસર દબાણ દૂર કરવા તેમજ સરકારી જમીનનો કબજો પરત મેળવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગતરોજ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, મામલતદાર અંજાર બીવી ચાવડા, સર્વે અધિકારી તથા પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન વિસ્તાર પરથી દબાણ દૂર કરી સરકારી જમીન મુક્ત કરાવવામાં આવી હતી. મુક્ત કરાયેલી જમીનની અંદાજિત બજાર કિંમત ₹4,22,50,860 જેટલી હોવાનું તંત્રએ જણાવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર.